સવારના 10 વાગવા આવ્યા હશે. લંડનના પૂર્વ છેડે આવેલા અમારા યજમાન મૂળ ભાદરણના રસિક કાકાના આરામદાયક મકાનમાં ભરપેટ ચા નાસ્તો માણ્યા પછી હું ટીવી જોઈ રહ્યો હતો. ત્યાં ડોક્ટર ભરતભાઈ ભગતે મને ઝંઝેડ્યો, ચાલો ઊભા થાઓ. પણ શા માટે? કંઈ કારણ? મારા આરામપ્રિય સ્વભાવને સહેજ પણ અનુકૂળ ના આવે એવા મિત્ર એટલે ડોક્ટર ભરત ભગત, અમદાવાદમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા સિનિયર સર્જન, રાયપુરમાં આવેલા પોલિયો ફાઉન્ડેશનના મેનેજિંગ ડિરેક્ટર. મારા પ્રિય મિત્ર ભરતભાઈએ મને પરાણે ઊભો કર્યો. પણ કામ શું છે એ તો જણાવો. આપણા કાર્યક્રમના સ્થળે આંટો મારી આવીએ. પણ કાર્યક્રમ તો છેક સાંજે છે. કાર્યક્રમ ભલે સાંજે હોય, પણ એકવાર સ્થળ ઉપર જઈને બધું જોઈ તો આવી. ક્યાંક કશી ગડબડ તો નથી ને? મેં બહાર જવા માટેના કપડાં પહેર્યા. પછી રસિક કાકાની સાથે એમની જ ગાડીમાં નીકળી પડ્યા. હું અને ડોક્ટર ભરતભાઈ લંડન ગયા હતા. એની પાછળનો ખરો ઉદ્દેશ પોલિયો ફાઉન્ડેશન સંસ્થા વિશે ત્યાં વસતા ગુજરાતી ભાઈઓને માહિતગાર કરવાનો હતો. રસિક કાકાએ બધી વ્યવસ્થા કરી રાખી હતી. વિસ્ડેન ખાતે આવેલા એક કમ્યુનિટી સેન્ટરમાં 200 માણસોનો મિલન સમારંભ રાખ્યો હતો. ભોજન હતું, સંગીતનો અને ડાન્સનો પણ જલસો હતો. પણ બધાની પહેલા મારું અને ભગત સાહેબનું ભાષણ હતું. અને અમારી સાથે સંસ્થા વિશે એક સીડી પણ તૈયાર કરીને લઈ ગયા હતા. 10-12 મિનિટની એ સીડીમાં કચકડે મઢાયેલી કરુણા હતી. અમારા ભાષણો અને સંસ્થા વિશેની ડોક્યુમેન્ટરી ફિલ્મ, એ પછી બધો આધાર પેલા 200 NRI ની ઉદારતા ઉપર હતો. કાર્યક્રમ સાંજનો હતો અને ડોક્ટર ભરતભાઈ સવારના 10 વાગે ત્યાં ખેંચી લાવ્યા હતા. પણ કમ્યુનિટી સેન્ટર ઉપર આવીને જોયું તો અમે ઠીંગરાઈ ગયા. ઉપર નીચેના બંને માળે લોકોની જબરદસ્ત ભીડ જામી હતી. પ્રજાપતિ જ્ઞાતિનું ફંક્શન હતું જે દિવસભર ચાલવાનું હતું. ઉપલા માળે જમણવાર હતો, સવારનો અને સાંજનો. અને બેઝમેન્ટમાં કોઈ ધાર્મિક ઉત્સવનું વાતાવરણ હતું. અમે ગભરાયા, ક્યાંક કશોક લોચો વાગ્યો કે શું? સાંજ પડતા સુધીમાં અમારા માટે હોલ ખાલી થવાની કશી જ શક્યતા દેખાતી ન હતી. થોડીક દોડધામ પછી અમે પ્રજાપતિ જ્ઞાતિના લંડન ખાતેના મોવડી શ્રી હિરજીભાઈ વારાને શોધી કાઢ્યા. 55 વર્ષના એ સજ્જન જ્ઞાતિના પ્રમુખ હતા. અમે એમને પકડ્યા. માફ કરજો ભાઈ, પણ અમને એટલું કહેશો કે આ ઉત્સવ ક્યાં સુધી ચાલવાનો છે? એમણે માહિતી આપી કે અમારી કુળદેવી માતાના નૈવેદ્ય છે, પ્રસાદ જમીને જજો. અમે હાથ જોડ્યા. પ્રસાદની વાત છોડો હિરજીભાઈ, એટલું જણાવો કે આ નૈવેદ્ય ક્યાં સુધી ચાલવાના છે અને ઉપરની જગ્યા કેટલા વાગે ખાલી થશે? ઉત્સવ છેક સાંજ સુધી ચાલવાનો છે. સાંજનું ભોજન ઉપલા માળે જ રાખ્યું છે. કેમ, શું હતું? અમે ભાંગી પડવાની તૈયારીમાં હતા. અમે બુક કરાવેલી જગ્યા જો સમયસર અમને ઉપલબ્ધ નથી તો? અમે બહુ ઝડપથી અમારા ઇંગ્લેન્ડ પ્રવાસનો ઉદ્દેશ એમને જણાવ્યો. પોલિયો ફાઉન્ડેશન રાયપુરમાં બેઠા બેઠા કેવી અને કેટલી પ્રવૃત્તિઓ કરે છે એની જાણકારી આપી. પોલિયોગ્રસ્ત બાળકોને પગભર કરવાનું સેવા કાર્ય એક પણ પૈસો લીધા વગર કેવી બેનમૂન રીતે સંસ્થાના તમામ ડોક્ટર અને કાર્યકરો કરી રહ્યા છે એ કહ્યું. એ ભલા ધર્મપ્રેમી માણસની આંખમાં વીજળીનો ચમકારો થયો. તો પછી બોલતા કેમ નથી? 2 કલાકમાં જ ઉપરનો હોલ ખાલી કરાવી આપું છું. સાંજના ભોજનની વ્યવસ્થા અહીં ભોયરામાં જ ગોઠવી નાખીશું. તમારો ખૂબ ખૂબ આભાર. એમ આભાર માનવાથી નહીં પતે તો? ડોક્ટર ભગત સાહેબે પૂછ્યું. તમે છેક અમદાવાદથી અહીં સુધી લાંબા થયા છો, લંડનમાં વસતા ગુજરાતીઓ સામે ગુજરાતની પીડા વિશે વાત કરવા આવ્યા છો, તો શું અમે ગુજરાતી નથી? અમારી વારા પ્રજાપતિ જ્ઞાતિના તમામ કુટુંબો અત્યારે અહીં હાજર છે. અમને પણ એકાદ બે વાતો સંભળાવો. મંચ ઉપર માતાજીની કાચમાં મઢેલી છબી મૂકેલી હતી. ગાયક વૃંદ ભજનોની રમઝટ મચાવી રહ્યું હતું. હિરજીભાઈ આંખના ઈશારે બધું ઘડીભર માટે થંભાવી દીધું. ડોક્ટર ભગત સાહેબે મારા હાથમાં માઇક પકડાવી દીધું. હું શું બોલું? સાંજે રજૂ કરવાના ભાષણની તૈયારી કરવાની તો હજુ બાકી હતી. પ્રસંગને અનુરૂપ 2-4 વાક્યો હું બોલી ગયો અને પછી ભરતભાઈએ થોડીક વાતો કરી. હિરજીભાઈના પ્રેમાગ્રહને વશ થઈને અમે પ્રસાદ જમીને ત્યાંથી વિદાય થયા. સાંજે પાછા આવ્યા ત્યારે અમારા માટે સ્થળ ઉપલબ્ધ હતું. અમારો કાર્યક્રમ ભવ્ય રહ્યો, સફળ પણ રહ્યો. પડદા ઉપર પ્રોજેક્ટ થયેલી પોલિયોથી પીડાતા બાળકોની વ્યથા હતી
અને જે કંઈ બાકી હતું એ અમારા વક્તવ્યમાં રજૂ થયું. સુખી દાતાઓની આંખોમાંથી આંસુ સરી પડ્યા અને ખિસ્સામાંથી પાઉન્ડ. અડધા કલાકની રજૂઆતમાં ધ કહી શકાય એટલી રકમ એકઠી થઈ ગઈ. મોડી રાત્રે મેં ભગત સાહેબને કહ્યું, આભાર માનો હિરજીભાઈનો, એમણે જો સહકાર ના આપ્યો હોત તો. ડોક્ટર ભરતભાઈએ મારી વાતને ભાર દોરીએ કાપી. હિરજીભાઈનો પૂરો સહકાર સાંભળવો છે. માતાજીના નૈવેદ્ય પ્રસંગે આરતીનું જે ભંડોળ એકઠું થયું એ જ્ઞાતિજનોની સંમતિ લઈને એમણે આપણી સંસ્થાને દાનમાં આપી દીધું. શું વાત કરો છો? કેટલા પાઉન્ડ મળ્યા? કુલ મળીને 1800 પાઉન્ડ. 800-900 આરતીના હતા, બાકીના 100-200 બીજા દાતાઓએ ઉમેર્યા. 400 પાઉન્ડ હિરજીભાઈએ આપ્યા. આ રકમને 85 ના આંકડાથી ગુણો, 1.5 લાખ રૂપિયાથી પણ વધુ થાય. દયા વત્તા દાન વત્તા ઉપકાર ગુણ્યા સહકાર. આ રકમનો સાચો જવાબ શી રીતે મેળવવો? બહુ મોડે મને માહિતી મળી કે આ દાન માટેની પ્રેરણા હિરજીભાઈને એમના પત્ની મધુબેન તરફથી મળી હતી. દરેક સફળ પુરુષની જેમ દરેક ઉદાર પુરુષની પાછળ એક સ્ત્રી તો રહેલી હોય છે. કેવી લાગી તમને આ વાર્તા? શેર કરવા જેવી હોય તો જરૂર મિત્રો વાલાઓમાં શેર કરજો. અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.